પોરબંદર જિલ્લાના કાટવાણા ગામમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 2.5 વર્ષના બાળકના મોતની ઘટના સામે આવી છે। જે બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું હતું। પોરબંદર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકોના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ટેસ્ટ અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે। આ દરમિયાન કાટવાણા ગામના 2.5 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા જેવા લક્ષણો જણાતા તેને જામનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। જોકે આ મામલે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે બાળકનું ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। આમ બાળકનું મોત ચાંદીપુરા વાયરસના કારણે થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું નથી। આ બાળકના મોતને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે જરૂરી આરોગ્યલક્ષી કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।